સ્કૂલેથી મારા દીકરાને હું કીધું? એક અને એક બીજું હું શીખવાડ્યું? એક ટકા બગલા એક રોગલાવા કિચકે શેરી બધું વિચારું. એમ પછી હું મારા દીકરાને હું જમાડ્યું છે, ખવડાવ્યું? હું પાંચ ટોકરા બધું. ભાત ને ઢોકળા ને બધું ખવડાવ્યું? હા. એમ પછી બીજું શું કીધું સ્કૂલેથી? મને તને હમ નાના બેને ફૂગો લઈ લીધો. ફૂગી ન હોય વળી દરવાની એવી ફૂગી લઈ દેહો તમે. હા લઈ દે ને મારા દીકરાને. પાંચ લઈ દેતો. પાંચ નાના બેન ફૂગી લઈ લીધી? હે નાના બેન ફૂગી લઈ લીધી? હા. કેમ હું લેવાનું ફૂગી લઈ લીધી? કોટની આટેથી લઈ લીધી. એની હતી ફૂગી? હા. સ્કૂલની ફૂગી હતી એમ ને? ઊંડી નથી તને એ કૂદની હતી કે એ છે ને નાના બેનને લઈ લીધી. તું અહીંયા બેઠ તો ખરો, અહીંયા બેઠ તો ખરો. ક્યાં છે? હા પણ તું અહીંયા તો બેઠી પાણીમાં માછલા. પછી આપણે ગણવા જાઓ પછી એમ નહીં. પછી નાના બેનને તે કઈ શીખવાડ્યું નહીં? કઈ શીખવાડ્યું નહીં તે? એમ છે, એને ભણાવતા આવડે છે નાના બેનને? આમાં હેરખો બેઠ ની હેરખો બેઠી ને કે નહીં? નાના બેનને ભણાવતા આવડે? એવું છે તો પછી ભણાવતા નથી આવડતું તો એની ફરિયાદ કરવી પડે ને આપણે. મોટા બેનને નથી આવડતું. મોટા બેન ને ભણાવતા નથી આવડતું? એવું છે. બધાને આપણે ફરજ કરવી પડશે. ફરિયાદ કરવી પડશે ને? હા કોઈ લઈ લેવાનું છે, થોડી લેવાનું છે. એમ? હા. ને ફરિયાદ આપણે ક્યાં કરવા જાવું એની? પરિવાર તો નાના બેનને ને દોઠા બેનને પાણીને દાનેથી મૂકતા આવ્યું ને છોકરાને મૂકતા આવ્યું. આ મોઢામાં શું નાખ્યું છે? એ મોઢામાં ન નખાય દીકરા. તો લમવાનું છે. પછી એમ નહીં, આપણે નાના બેન ને મોટા બેન નું શું કરવાનું છે? ડાયનોસર ને દઈ દેવાના છે ને? હા. એવું છે. પછી આપણે છોકરાને ને ફૂગો છોડી લેવો કૂદને ને. એમ ડાયનોસર ને દઈને બધી ફૂગો ને આપણે છોડી રહેવું? હા. સોરાય નહીં, સોરીએ તો પાપ લાગે. પાપ ખોરોક લાગે આપણે જેલ લેતા જો ભાઈ. એ સોરીએ તો પાપ લાગે પણ. જો આગળ તમને દેખાડો. દેખાય. જો આવો ફૂગો. એવું? પિંક કલર નો પાંચ છે પછી. ઉભો તો રે બેઠ તો ખરો. પપ્પા દાના તો